નમસ્કાર મિત્રો, જો આપણે શેત્રુંજી નદીના કાંઠે એક સરસ મજાનું મંદિર છે. મંદિરની મુલાકાતે અને દર્શનાર્થે આવ્યા છીએ. તો અહીંયા જય શ્રી માલાબાપા મંદિર છે ને શેત્રુંજી નદીનો કાંઠો છે. ગામ બોરડી છે અહીંયા. તો અહીંયાથી ઉપર જઈને અહીંના સંતો મહંતો સાથે મુલાકાત કરીએ અને અહીંનો પરિચય આપીએ. જો આ દાદર ઉપર શેડ છે, એમના દાતાનું નામ જો અહીંયા લખેલું છે. આવી રીતના દાદરથી ઉપર જવાય છે. ત્યાં આપણે અહીંના સંતો મહંતો સાથે વાતચીત કરીએ, દાદાના દર્શન કરીએ અને અહીંની વિશેષ મહિમા આપીએ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા માલાબાપા શ્રી માલાબાપાનું મંદિર અહીંયા છે. તો અહીંયા જે તે સમયે લડત ચલાવી ત્યારે ધડ અને માથું જુદી જુદી જગ્યાએ હતું. તો એ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ. તો એક બીજા આપણ દાદા છે અહીંયા, જે આપણે પહેલાં ખાંભી કે પાળિયા કહેવાય એ પાળિયા છે. બધા અલગ અલગ. આ પણ આપણે આગળ માહિતી આપણે ભાઈશ્રી પાસેથી જ લઈશું અને વિગતે માહિતી આપશું. જો અહીંનો પરિસર છે, સરસ મજાની વિશાળ જગ્યા છે અને શાંતિમય વાતાવરણ છે. જો આગળ દેખાય ત્યાં શેત્રુંજી નદી અને પુલ છે. જય માલાબાપા. આપણે અહીંયા ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના બોરડી ધારી તાલુકાના બોરડી ગામે માલાબાપાના આશ્રમે આવ્યા છીએ. તો અહીંયા માલાબાપાના આશ્રમે આપણે ભાઈશ્રી પાસેથી વિગતે વાત જાણીએ અહીંના ઇતિહાસ અને આ જગ્યા પહેલાં કયા ગામ કેવી રીતના શું હતું તે બધી વિશેષ માહિતી ભાઈ પાસેથી લઈએ. આપનું નામ? મારું નામ મહેન્દ્રભાઈ ગોસાઈ, ગામ બોરડી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. અહીંયા માલાબાપાનું મંદિર છે. આ વિશે આપને જે કાંઈ માહિતી હોય એ જણાવશો. આ સુરાપુરા બાપા વાર આવતા ખપી ગયેલ છે. ધડ નીચે છે, મસ્તક ઉપર છે દાદાનું. પડખે અહીંયા ઢોલી બાપા છે, એનું ધડ નીચે છે, મસ્તક ઉપર છે. અને અમારે અમરાવતી નગરીનો ટીંબો કહેવાય છે આ માલાબાપાના મંદિરે. અહીંયા કહારાની દુકાનો હતી. કેટલી? 100 કહારાની દુકાન. તો મોટું ગામ હોય ને પેલા ઇતિહાસમાં? હા, ઇતિહાસ. અને અહીંથી બોમ્બે અને બગસરા ગયેલ છે બધા, એવા અમારા ગોઠિયા વાતો કરે છે. અને અત્યારે હાલમાં અહીંયા માલાબાપાના મંદિરે સેવા ઓર બાપા આરતી સેવા પૂજા કરે છે. અને અમે રસોડા વિભાગમાં અહીંયા આવે અને ચા પાણી જમવાની સુવિધા આપી છે. કોઈ આવે મહેમાન એને આવકારો બેહો, ચા પાણીની વ્યવસ્થા ચાલુ છે. અહીંયા આપણે હવન ઉત્સવ ક્યારે હોય? પાંચમા મહિનાની સાતમ ને છઠ, ટૂંકમાં વૈશાખ મહિનો. હા, છઠના ચોખા હોય વૈશાખ મહિનામાં બાપાના, અને સાતમનું હવન. અહીંયા ક્યાંથી લોકો આવે છે? અહીંથી બોમ્બેથી આવે છે, સુરતથી આવે છે, અમદાવાદથી આવે છે, બરોડાથી આવે છે, સાવરકુંડલા, સલાળા, જુનાગઢ, તમામ જગ્યાએથી લોકો આવે છે. હવે આપણે દાદાનું નામ પૂછીએ. પોપટ બાપા. સરસ. અહીંયા તમે શું કામ કરો છો? સેવા પૂજા કરવાની, આરતી કરવાની. બિન સ્વાગત. સરસ. આ ઢોલી દાદા વારમાં ખપી ગયા છે, ગુંગી વગાડતા. હાનું દાદાનું મસ્તક અહીંયા છે. ધડ ક્યાં છે? ધડ નીચે છે. હાલો એ પણ બતાવશું વિડીયોમાં. અહીંયા આપણે વાત સાંભળી છે કે માનતાઓ બાળકો ન હોય અને બાળકોની માનતાઓ પણ આવે છે. તો બાળકો 18 વર્ષના પરસા આપે છે અને બાળકો આપે છે. 18 વર્ષ એટલે હિન્દુત્વ મુસલમાનને તમામને માનતા બાપાની કરવા આવે છે.
જો આ સામે આપણે ફોટા પણ જોઈ શકીએ છીએ. હવે અલગ અલગ બાળકો માટે માનતાઓ કરતા હોય તો એ અહીંયા માનતા સિદ્ધ થાય છે. તો આવી રીતના ફોટો લગાવવા માટે પણ આવેલા છે અને માનતા ધરવા પણ અહીંયા લોકો આવે છે. હા, બોલો. અહીંયા વાર આવેલી એ સમયમાં વાર કહેવાય. વારમાં ખપી ગયેલ છે. પછી ઘરે આવ્યા એટલે બાપા પાછા આવી આવ્યા હતા. એટલે બાપાને એમ કીધું કે બાપા પાછા આવી આવ્યા ને મમ્મી બાઈ એમ કીધું કે કાસો એટલો તું જાને. પછી રાપ લઈને બાપા લડેલ છે એવો ઇતિહાસ અહીંયા બોલે છે. હા, માલા બાપા. હા. હા, માલા બાપાએ મેં એવું સાંભળ્યું છે કે ગાયો માટે કામ કર્યું છે. હા હા, તો એને હા રાપ લઈને હા હા, એટલે ટૂંકમાં જે હાથમાં આવે એ લઈને ધીંગાણે ચડ્યા એ જ સાચા સુરવીર કહેવાય. બાકી ખૂણામાં જઈને ગોતવું એ કાંઈ સુરવીર ન કહેવાય. ન કહેવાય. એટલે બીજું એ કે આ દાદા જે આપણે માલા બાપાની વાત કરીએ, માલા બાપાનું મસ્તક મસ્તક ઉપર છે, નીચે ધડ છે. ધડ નીચે છે. આવી રીતના દાદા લડ્યા હતા. જો અહીંયા નજરે આપણે બીજી ખાંભી પણ ઘણી છે. તો આ વિશે ભાઈને પરિચય હોય તો જણાવો. આ ખાંભી કાઠી સમાજની છે. બધાય કાઠી સમાજ દરબાર સમાજમાં. પછી એક અહીંયા સુરાપુરા બાપા રાજગોર બ્રાહ્મણના છે. પછી મોસી સમાજના છે. હમ પછી આ ભરવાડ સમાજના છે, કોળી સમાજના. 18 વર્ણના સુરાપુરા એટલા છે અહીંયા આ છે. સરસ. અને આ વારમાં આ બધા ખપી ગયેલ છે. હમ આ જે ગામ હતું ને ગામ જે પેલા ગામ હતું એનું નામ ફરીથી બોલો. અમરાવતી ગામમાં ખપેલ છે. અમરાવતી ગામ હતું. અમરાવતી ગામનો છે. હા. સામે શિવાલય રામજી મંદિર છે જૂનું અમરાવતી ગામ. હા, નદીને સામે કાંઠે. શેત્રુજી નદીના કાંઠે હા શિવાલય શેટલેશ્વર મહાદેવનું મંદિર છે. હા, ત્યાં અને અહીંયા આપણે ભરવાડ હા થઈ ગયા એ હિંગળાજ માની યાત્રા કરી આવ્યા છે. એની પણ સમાધિ અહીંયા આપેલ છે. અહીંયા આપણે નીચે દાદરમાં જોયું સૂર્યમુખી હનુમાનજી છે. તો એ પણ એ અમરાવતી ગામના જ. પાદરના હનુમાન દાદા હા. છે. સરસ સરસ.